નમસ્કાર મિત્રો, રામ રામ ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. આજે આપણે આવી ગયા છે માનસિંહભાઈની વાડીએ. એક નવી વેરાયટી સૈણાનું વાવેતર, સફેદ ફૂલવાળા સૈણા છે. પણ માનસિંહભાઈ પાસેથી જ આપણે માહિતી લઈશું કે આ કયા સૈણા છે અને શું એને સારવાર આપી છે. તો પહેલાં ખેડૂત તમારું નામ પૂરું આપો. જાડા માનસિંહભાઈ. જાડા માનસિંહભાઈ. માનસિંહભાઈ, આ સૈણા કઈ વેરાયટી તમે વાવી છે? સોલાર 3 નંબર. સોલાર 3 નંબર. અને આ વાવેતર કેટલાની જાળીએ છે? 20ની જાળી. 20ની જાળીએ વાવેતર કર્યું છે. પછી આ બિયારણનો ભાવ? ભાવ 3000 રૂપિયા. 3000 રૂપિયા મણના, 20 કિલોના 3000 રૂપિયા. સોલાર કેવું કીધું? સોલાર 3 નંબર. સોલાર 3 નંબર. આ સફેદ છે, પણ આમાં વેરાયટીમાં એક આમાં ખાસિયત છે, એમાં ફૂટની જે કઈ રહી. હા, જો આ રહી ફૂટની. આ જોઈ શકો છો. બધામાં હોય ને, આ ફૂટ નો હોય. જો આ રહી. હા, બરોબર. આ ડાળીમાં બીજી ડાળીઓ ફૂટે છે. ડાળીઓ વધારે ફૂટે. જો આ રહી. બીજામાં ડાળી નો હોય છે. હા, ડાળીઓ ઉપરથી બીજી ફૂટ નવી નો થાય. આમાં જો આ રહી બધા. ના ના, સાચી વાત છે. પછી આને દવા કેટલી વાર તમે છાંટી? બસ દવા એક જ વાર છાંટે. અને પિયત કેટલા આપ્યા? પિયત કોરવાણ પછી એક ને હમણાં થી પેલા આપ્યું છે. બે જ પાણ પાયા છે એમ? તો આ સૈણા કેટલા દિવસના છે? કેટલા દિવસના? આશરે 2 મહિનાના થયા છે. 2 મહિનાના થાય જ ને. અને 2 પિયત તો 1 મહિનાથી તો પાયા નથી, તમે એમ કહો. પણ ફ્લાવરિંગ અને ફાલ બહુ ઘાટો દેખાય માનસિંહભાઈ. તમારા સૈણા 1 નંબર હોય એવું મને લાગે છે. પણ બીજા જે સોલાર 3 નંબર આવે ને એમાં આ ફૂટ નથી પડતી. આ ફૂટ ના ના, એ નથી. આમાં છે એમ. ખાસ મિત્રો, આ જોવાની એક જરૂર છે. માનસિંહભાઈની વાત ગળે ઉતાર્યા જેવી છે. આ જે ડાળીઓ પડે છે તેમાં આ બીજી ડાળીની ફૂટ છે. તમે જોઈ શકો છો. આપણે આ નવી જ વેરાયટી છે આખી સોલાર. 3000 મણ કીધા ને માનસિંહભાઈ તમે? ઓલા કરતા ટૂંકમાં શું છે, 15 દી અને 10 દી ફાલ મોડો લાગે. 10 દિવસ આ ડાળીમાં ડાળી પડી, ડાળીમાં બીજી ડાળીઓ પડી છે. ખાસ મિત્રો, આ સૈણાનું વાવેતર કર્યા જેવું છે. આપણે આ પહેલી વખત આ સૈણાની વેરાયટી જોઈ છે. માનસિંહભાઈની વાડીએ આપણે આવ્યા હતા, એટલે સૈણાનું વાવેતર જોઈ શકો છો આપ મિત્રો. કેટલી ડાળી અધર સુધી. હા, કાંઈ કંપનીનું નામ માનસિંહભાઈ ખબર? કંપનીનું નામ નથી. બરોબર. સોલાર 3 નંબર. સોલાર 3 નંબર. અને 20 કિલોના 3000 ભાવ. તો આપ મિત્રો જોઈ શકો. આ કેટલા મણ વાવ્યા હતા માનસિંહભાઈ? 1 મણ. 20 કિલોનું વાવેતર માનસિંહભાઈ વાવ્યું છે. 1 મણ રેટ ગયા. અને સૈણા સરસ છે માનસિંહભાઈ. તો આ પોપટા અને ફાલ બેહે ત્યારે પણ આપણે માનસિંહભાઈની વિઝિટ કરશું અને તમને મિત્રો સૈણા બતાવશું. તો આપ જોઈ શકો છો સૈણાનું ફ્લાવરિંગ કેટલું ઘાટું છે. સૈણાનું વાવેતર કર્યા જેવું છે મિત્રો. એમાં એક દાણો ન થાય, 2 થી 3 દાણા થાય. એક પોપટામાં. હા, એક દાણો ન થાય, 2 થી 3 દાણા. 2 થી 3. આ ખાસ મિત્રો યાદ રાખ્યા જેવું છે માનસિંહભાઈની વાત. એક દાણો ન થાય એમાં. 2 3 એક પોપટાની અંદર 2 દાણા થાય એવું તમારું કહેવાનું? એક દાણો અમુકમાં ખબર, એક જ દાણો. હા, એક દાણો 2 થી 3 દાણા. બરોબર. એટલે આપણે એકવાર વાવી ચૂકેલા છે, પણ થોડું વાવ્યું. આ વીઘે ત્યારે કેટલું તમને ઉત્પાદન મળ્યું? 1 વીઘે ત્યારે વીઘો નતો, એક કેરો ખાલી 1 કેરો. એટલે આશરે કેટલા કામ 10-20 ફૂટ કેટલા ફૂટનો હતો? કેટલા ફૂટનો? 40 ફૂટનો હતો. 2-2.5 મણીમાં ત્યારે. મને તો માનસિંહભાઈ 30 મણીઓ ઉતારો આવે એવું લાગે છે સૈણામાં વીઘે. આ ફાલ આવી જાય ને ત્યારે મોળું વર હતું, પાણી નથી પીધું, તોય 2-2.5 મણ 30-40 ફૂટ કેરામાં છે. સોયપા હતા. બરોબર. આ 35 મણીઓ ઉતારો મિત્રો લાગે છે મને. પછી આપણે આગળ સૈણાનો ફાલ પોપટા બેસી જાય એટલે તમને ફરીથી આનો વિડીયો બતાવીશ. અને બિયારણ જોતું હોય તો માનસિંહભાઈને ત્યાં તમને મળી જશે. આપ જુઓ, આ ફ્લાવરિંગ જુઓ સૈણાનું તમે. એક આનું ખાસિયત એ છે મિત્રો કે ડાળીમાં ડાળીઓ ફૂટે છે. એ એક મહત્વનું છે, જેથી કરી સૈણાનું ઉત્પાદનમાં વધારો થઈ શકે. આ તમને મિત્રો બતાવવાનો પ્રયત્ન કરીશ. બીજા સૈણા છે આપણે લાલ ફૂલવાળા સૈણા છે, તે 3 નંબર જ છે. પણ આ ડાળીમાં જો ડાળી નહીં હોય મિત્રો, જો આ સિંગલ પટ્ટો છે. આ 1-2 છોડવા અહીંયા છે બીજા બિયારણના. ઓણે મૂકી હોય ને ત્યારે, એટલે બીજાના આવી ગયા હોય ને. હા, બરોબર. આપણે ઓણે મૂકી કોક દાણો તો હોય જ તે, ઈ આવી ગયેલા. એટલે કીધું અત્યારે ભલે ખાવા ઉપાડ લઈશું. બાકી છોડવાય ક્યાં જોવાનું મળે, ઉપાડ નાખી. લીમતી વખત લીમતા હતા ને ત્યારે લાલ ફૂલ ભાળી ગયેલા, ઉપાડી જ નાખવાનું, રહેવા જ નહીં. બરોબર. એટલે એક ધારું બી રહે એવું તમારું કહેવાનું હોય. આમાં ધોળામાં તો લાલ દેખાય, એટલે કે એની ગોળે કાળામાં એક ધોળું કાળું એની ગોળે થઈ જાય. બરોબર છે. એટલે ઉપાડી જ નાખે. ખાસ મિત્રો, આ માનસિંહભાઈ ખડું લેશે એટલે હું તમને આનો વજન ઉતારો કેટલો આવ્યો એ પણ તમને જણાવીશ. બસ આજે આટલું જ.
તો આવજો ખેડૂત મિત્રો. રામ રામ, નમસ્કાર, જય જવાન, જય કિસાન.